કરીએ શરૂઆત. મંગલાચરણ. અષ્ટાધ્યાયી જગન્માતા યસ્ય ચિત્તા સમુદ્ધિતા વેદાનામ ઉપકારાય તસ્મૈ પાણિનય નમઃ. નમસ્કાર, આપ સર્વેનું સ્વાગત છે. જેમને વિડીયો બંધ છે એ ઓન કરી દે, જેથી ફિઝિકલ પણ મારી સાથે આવી જાય. માનસિક તો હોય પણ બંને રીતે મારી સાથે થઈ જાય. આપણે જોઈ રહ્યા હતા હવાદી પ્રથમ ગણના વિશેષ ધાતુઓ. એમાં પહેલો ધાતુ જોયો ગુપ ધાતુ. ગુપુ અરે ગોહ ધાતુ. ઉદુપથાયા ગોહ. પછી નંબર 2 ગુપ ધાતુ. ગુપુ રૂપ વિચ્છી પણિપનિભ્ય આય. એમાં ધૂપ ધાતુ અંતિમ લકાર યાની વિધિલિંગ લકાર જોવાનો બાકી છે. ત્યાં આપણે પછી એને વિદાય આપી દઈશું. પ્રત્યયો આપણે જોઈ લીધા છે, છતાં ફરી એકવાર તમને બતાવી દઉં. ખાલી પ્રત્યય બતાવીશ, પ્રક્રિયા નહીં કરું. બતાવું. અહીંયા છે પ્રત્યયો વિધિલિંગ લકાર પરસ્મય પદના. પ્રત્યય ટીપમાંથી બને છે ઇત. ટીપમાંથી બને છે ઇત. તસમાંથી બને છે ઇતામ. અને જીમાંથી બને છે ઈયુહ. ઇત, ઇતામ, ઈયુહ. મધ્યમ પુરુષ એકવચન. સીપમાંથી બને છે ઈહી. થસમાંથી બને છે ઇતમ. અને થમાંથી બને છે ઈત. ઈહી, ઇતમ, ઈત. ઉત્તમ પુરુષ એકવચન. મીપમાંથી બને છે ઇયમ. વશમાંથી બને છે ઇવ. અને મસમાંથી બને છે ઇમ. તો ઇયમ, ઇવ, ઇમ. તો થશે 9 પ્રત્યયો. ઇત તહલંત, ઇતામ, ઈયુહ, ઇહી, ઇતમ, ઈત, ઈયમ, ઈવ, ઈમ. પ્રથમ પુરુષ એકવચન અને મધ્યમ પુરુષ બહુવચન. પ્રથમ પુરુષ એકવચનમાં તહલંત છે અને મધ્યમ પુરુષ બહુવચનમાં ત આખો છે. ખાલી હલંત અને આખો તથી અર્થ કેટલો પરિવર્તન થઈ જાય છે. ત્યાંની પ્રત્યય આખો બદલાઈ જાય છે. તો આ થયા પ્રત્યય. ધાતુ તો જોયો છે, પણ છતાં ફરી પાછો બતાવી દઉં. પ્રકરણ ચોથું છે. હવાદીગણના વિશેષ ધાતુઓ આપણે ત્રીજા નંબરે ધૂપ સંતાપે. ધૂપ, ધૂપ ધૂપાયતી. બરાબર છે. એ જ વસ્તુ અહીંયા ધાતુ ક્રમાંક 2 થી 5. 2 થી 5. આમ 6 છે સૂત્રમાં, એટલે સૂત્રમાં 5 છે. ક્રમ 5 આપ્યો છે, પણ એક જે છે વિચ્છ જે છે એ વિચ્છ છઠ્ઠા તુદાદી ગણમાં જતો રહે છે. આ ભવાદી ગણના છે. ગુપુ, ધૂપ, વિચ્છી, પણિપનિભ્ય આય. 3 1 28. બરાબર છે. સૂત્ર બરાબર. ક્યાં રસ્વ ક્યાં દીર્ઘ ઉ થઈ રહ્યો છે, ક્યાં રસ્વ ઈ થઈ રહી છે. બધી જ રસ્વ ઈ છે, પણ રસ્વ ઉગુ, ઉમાં દીર્ઘ ઉ, ધુમાં દીર્ઘ ઉ, એ ધ્યાન રાખવું. ઓકે, તો આવીએ સીધા પ્રક્રિયા તરફ આવીએ.
થાતું છે ધૂપ સંતાપે ધૂપ અનુનાસિક ધૂપ સંતાપે જગદીશ ચૌહાણ જગદીશ. હા સર. હમ. ધૂપમાં પમાં રહેલ અનુનાસિક હોવાથી ઉપદેશે અચ અનુનાસિક ઇત સૂત્રથી એક કરણ કરીશું એટલે બનશે ધૂપ. ત્યારબાદ ગુપુ ધૂપ વિછી પણી પણીપે આય સૂત્રથી આય પ્રત્યય બનશે થશે. ત્યારબાદ કલ્તરી શબ્દ વિકરણ પ્રત્યય તેમાં પ હલંત હોવાથી કલંત્યમ સૂત્રથી તેનું વિસ્તરણ કરીશું અને શનું લચકવત હતી તે સૂત્રથી વિસ્તરણ કરીશું. તસ્ય લોપ અદર્શનમ લોપ. ત્યારબાદ ધૂપમાં આય પ્રત્યય જોડતા ધૂપાય બનશે અને યમાં રહેલ અને કલ્તરી શબ્દમાંનું વિસ્તરણ કરતા વધેલ યમાં જોડતા પરરૂપ એકરૂપ સાથે અતો ગુણેથી. ત્યારબાદ પ્રથમ પુરુષ એક વચનમાં ઔપદેશિક અવસ્થામાં પ્રત્યય છે તેમાં રહેલ પ હલંત હોવાથી હલંત્યમ સૂત્રથી તેનું વિસ્તરણ કરીશું અને તેમાં રહેલ ઇતશ્ચ સૂત્રથી તેનું વિસ્તરણ થશે. ત્યારબાદ તેની આગળ યાસોટ પરસ્મય પદેશુ ઉદાતો ડિચ્ચ સૂત્રથી યાસોટ નું આગમ કરીશું. યાસોટમાં હલંત છે તેથી તેનું હલંત્યમ સૂત્રથી વિસ્તરણ થશે અને યમાં રહેલ ઉચ્ચારણાર્થે હોવાથી તેનું પણ વિસ્તરણ થશે. પરમાં જો તકાર અને તકાર પ્રત્યય હોય તો સૂટનો આગમ થાય છે. અહીંયા તકાર પરમાં હોવાથી સૂટથી હો સૂત્રથી સૂટનું આગમ કરીશું. સૂટમાં પણ હલંત હોવાથી હલંત્યમ સૂત્રથી તેનું વિસ્તરણ કરીશું અને તમારે ઉચ્ચારણાર્થે હોવાથી તેનો પણ લોપ થશે. લિયંગ સલોપો અનંતસ્ય સૂત્રથી અંતે નહીં હોય તેવા બંને સ્થાનો લોપ થઈ જશે અને યાની જગ્યાએ અતો યેયઃ સૂત્રથી ઈયનો આદેશ કરીશું. ઈયમાં પરમાં વલ પ્રત્યાહારમાંનો વર્ણ હોવાથી લોપો વ્યોવલી સૂત્રથી યનો લોપ કરીશું એટલે ઈટ પ્રત્યય બનશે. ધૂપાયમાના યમાં રહેલ અને પ્રત્યયમાં રહેલ ઈટમાંનો ઈ એ બંનેની જગ્યાએ આદ ગુણેથી એની જગ્યાએ એ ગુણ થશે અને તેને અંગ ધુપાય અંગ સાથે જોડતા ધુપાયેત રૂપ બનશે. સહ ધુપાયેત તેને દુખી કરવું જોઈએ. ત હોવાને કારણે અંતે ત હોવાને કારણે અંતે ત હોવાને કારણે જલામ જંશો અંતેથી જે તે વર્ગના પ્રથમ વર્ણના સ્થાને તેનો ત્રીજો વર્ણ થશે એટલે અહીંયા ત વર્ગનો ત્રીજો વર્ણ દ થશે એટલે ધુપાય જ. અને ફરીથી વા અવસાની સૂત્રથી જસ્વની જગ્યાએ ચત્વ કરીશું તો જે તે વર્ણનો જે તે વર્ગનો ત્રીજા વર્ણના સ્થાને તેનો તે વર્ગનો પ્રથમ વર્ણ થશે એટલે ફરીથી ધુપાય થઈ જશે. સહ ધુપાય અને સહ ધુપાય અને ચર્ચવ બરાબર છે. ઓકે તો સહ ધુપાયત દ્વિવચનમાં આવી જઈએ. થાતું છે ધૂપ અનુનાસિક જ્યોત્સના. હા સર. ધૂપમાં અનુનાસિક હોવાથી ઉદ્દેશ્ય અનુનાસિક થી સંજ્ઞા થશે તસ્ય લોપ અદર્શનમ લોપ એટલે ધૂપ. કુપુ ધૂપ વિછી પણી પનિભ્ય આયથી આય પ્રત્યય એટલે ધૂપમાં આય ભળી જશે એટલે ધૂપાય અને કર્તરી શબ્દ પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા તસ્ય લોપ અદર્શનમ લોપ અને સ્વની લસકવત અતિથિથી સંજ્ઞા તસ્ય લોપ અદર્શનમ લોપ અને ધૂપમાં આય ભળી જશે એટલે ધૂપાય અને વિકરણ પ્રત્યયનો એટલે અતુ ગુણેથી પરરૂપ એકરૂપ થશે ધૂપાય
અને પ્રત્યય તસ તસ મીપામ તામ તમ તામ સૂત્રથી તામ થશે અને યાસુત પરસ્મય પદેશુ ઉદાત્ત ગીત સૂત્રથી યાસનો આગમ થશે અને તામ સુટ તીથો સૂત્રથી ત અને થ હોવાથી સૂતનો આગમ થશે અને લિયમ સલોપો અનંતેશ્ય સૂત્રથી અંતે ન હોય તેવા સનો લોપ થશે એટલે યાતામ એ અનદંત અંગનો બન્યો હવે અતો એય સૂત્રથી યાની જગ્યાએ ય આદેશ થશે એટલે યતામ અને લોકો વેરવલી સૂત્રથી વલ પ્રત્યાહારનો વ અને યનો લોપ થશે એટલે ઈતામ અને ધૂપાય અને ઈતામ એટલે અદંત અંગ અને પાછળ પ્રત્યયમાંનો ઈ હોવાથી આ ગુણ સૂત્રથી ઈ ગુણ થશે એટલે ઈનો એ એટલે ધૂપાયતામ સૌ ધૂપાયતામ એ બે દુઃખી કરવું જોઈએ તે બેએ દુઃખી કરવું જોઈએ દર્શન થતા નથી જોઈને બોલો છો કે જોયા વગર બોલો છો એ ખ્યાલ આવે ઓકે બહુવચન ધાતુ છે ધૂપ અનુનાસિક જ્યોત્સના રાજકોટ કે હારીજ કે શંખેશ્વર કે અમદાવાદ રાજકોટ રાજકોટ આવે છે કાજલ સર આની પ્રક્રિયા મને નથી આવતી શીખી લેજો હા અંકિતા હા સર હમ, ઉપદેશે અજનુનાસિક થી ઈતકરણ કરશું હમ, એટલે ધૂપ હમ, ગુપુ ધૂપુ વિચ્છી પની પની બે આયથી આયનો આય થશે હમ, કર્તરી સબ પ્રત્યય લાગશે હમ, પ્રત્યય જ લાગશે જી જી હા હમ, જેરજ્યુસ થી જ પ્રત્યય થશે જેરજ્યુસ થી જુસ થશે થશે ચૂટુ સૂત્ર થી ઉસ થશે જ ની ઈત સંજ્ઞા થઈ જશે બરાબર એટલે ઉસ રહેશે હા સર હમ, આ બાજુ ધૂપમાં આય ભરી જતા ધૂપાય થશે અને કર્તરી સપ ભરી જશે એમાં હમ. યાસુટ પરસ્મય પદેશુ ઉત્તાતો થી યાસ નો આગમ થશે સૂટ તીથો થી સૂટ નો આગમ થશે નહીં લાગે કેમ સૂટ તીથો નહીં લાગે પાછળ કોણ હોવું જોઈએ ત અને થ શું કે છે સૂટ નો આગમ ક્યારે થાય તીથો હો શું કે છે સૂત્ર સૂટ તીથો હો આવું સૂત્ર કે છે સૂટ એટલે સૂટ નો તો આગમ પણ પાછળ શું શરત તીથો હો થી દ્વિવચન છે તકાર હોય અને થકાર હોય તો શું થાય સૂટ નો આગમ થાય પણ આગમ થાય અહીંયા થકાર પાછળ છે તો યાદ છે નથી કોણ છે નથી પાછળ કોણ છે ઉ છે ઉસ ઉ છે બરાબર એટલે ઉ હોવાને કારણે અથવા આ બેયમાં તકાર થકાર હોય તો છે તે ની આગળ બેસી જાય કારણ કે આદ્યંતો ટકીતો બરાબર છે ટની સંજ્ઞા થઈ રહી છે એટલે પણ સૂટતી થો અહીંયા લાગશે નહીં ત્યાં તકાર થકાર હશે ત્યાં જ લાગશે ઓકે લિંગસ લોપો થી સનુલોપ થશે લિંગ સલોકો અનંત્યસ્ય અનંત્યથી અંતે નહીં હોય એવા સકારનો લોપ થાય લોપ થશે તો અહીંયા એક છે બરાબર સુટ્ટી તો આવ્યું જ નહીં ઓકે યા અને ઉસ થઈ જાય છે હવે અતો એથી ઈય થશે બરાબર છે ઉસ લોપો વ્યવરવલ્લી થી યનો લોપ થશે નહીં થાય નહીં સોરી સર નહીં થાય પાછળ ઉસ છે ને એટલે નહીં થાય બરાબર છે હા હવે ઉ જે છે એ યમાં આવતો રહેશે એટલે તો ઈ યુ થશે યુ થઈ ગયું યુ યુ થઈ ગયું બરાબર ઉ આવતો રહ્યો ને યમાં હા આવતો સર તો શું થાય યુ થઈ ગયું પણ તસ્ય જુસ્સો રૂપથી હા,
શું કરીશું? ઋત્વ થશે. હમ, વત્તા ઉ. હમ, ઉપદેશે અજનુનાસિક થી ઈતકરણ કરશું નું એટલે ર વધશે. હમ, ખર અવસાનયો વિસર્ગ થઈ જશે એટલે ઈયુહુ. ધૂપાય ઈ એમ જતું રહેશે. હમ. એટલે ખરવસાનયો વિસર્જનીય બરાબર છે. થી વિસર્ગ થઈ જશે અને ઈ છે એટલે આદ ગુણ થી ઈનો પરરૂપ એકરૂપ થઈ જશે. અને ધૂપાયે યુ ધૂપાયેયુઃ તે ધૂપા ધૂપાએયુઃ. તે બધાએ દુઃખી કરવું જોઈએ. ઓકે, તે ધૂપાયેયુઃ બરાબર છે. આવીએ મધ્યમ પુરુષ એક વચન ધાતુ છે. ધૂપ અનુનાસિક. કોણ આવ્યું તું? અંકિતા આવી હતી ને? પ્રહલાદ. હા સાહેબ. હમ, ધૂપમાં સૌ પ્રથમ ઉપદેશે અનુનાસિક ઈતથી ઈતકરણ કરીશું એટલે ધૂપ. કર્તરી સપ હલન બરાબર. હલન ધૂપ હમ. કર્તરી સપ વિકરણ પ્રત્યે આઈ લગાઈ. ધૂપ ધૂપ વિકસિત પણી પનિભ્ય આય થી સનાદિ પ્રત્યે આય આવશે. સ્વાર્થિક ધાતુ છે એટલા માટે. પછી કર્તરી સપ ની અંદર સનું લસકવ તદ્ધિતેથી લોપ કરીશું અને પનો હલંત્યમ સૂત્રથી લોપ થશે. પછી સીપ ઔપદેશિક અવસ્થામાં મધ્યમ પુરુષ એક વચનમાં સીપ પ્રત્યય છે. સીપમાં પનો હલંત્યમ સૂત્રથી લોપ થશે અને સી જે છે એમાં ઇતસ્ય સૂત્રથી ઈનો લોપ થશે એટલે સ. આ બાજુ ધૂપ એમાં આય ભળશે એટલે ધૂપાય. પછી અતો ગુણે થી વિકરણ પ્રત્યે જે અ છે એ અંગમાં આવશે એટલે ધૂપાય. પછી યાસુટ પરસ્મય પદે શું ઉદાત્ત ગીચ સૂત્રથી યાસુટ નો આગમ થશે. પાછળ સ છે એટલે સૂટ ઈતો નહીં આવે. યાસુટમાં ટ જે છે એનો અલંત્યમ સૂત્રથી લોપ થશે અને ઉ જે છે એ ઉચ્ચારણ અર્થે છે. પછી યા જે છે એ પેલું સ જે છે એ લિંગ સલોપો અનંતસ્ય એનાથી સ નો લોપ થશે. પછી યા જે છે એમાં અતો એય થી ઈય થશે. પછી ઈ જે છે એ લોપો વ્યોરવલી થી યનો લોપ થશે એટલે ઈ સ થશે. પછી સની પ્રક્રિયા જે છે એ વિસર્ગ સુધી જશે એટલે સસ જુસો રૂહુ થી ઋત્વ થશે અને ઉપદેશે અજનુનાસિક ઈતથી લોપ થશે. તસ્ય લોપ અદર્શનમ લોપ. પછી ખર અવસાનયો વિસર્જનીય થી વિસર્ગ થશે એટલે ઈ એવું રૂપ બનશે. અને અતો આત ગુણ થી ધૂપાયે ત્વમ ધૂપાયે એવું સુક્તિ અંતમ પદમ એવું પદ બનશે. તારે દુઃખી કરવું જોઈએ. ત્વમ ધૂપાયેઃ દ્વિવચન તરફ આવી જઈએ. ઉદ્દાતો ગીત અરે યાસુટ પરસ્મય પદેશુ ઉદ્દાતો ગીત બરાબર છે. સૂત્રો બરાબર કમ્પ્લીટ કરી દેવાના. અચ્છા, આવીએ મધ્યમ પુરુષ દ્વિવચન. થતું છે ધૂપ અનુનાસિક. પ્રહલાદ અર્જુન. ધૂપમાં ઉપદેશ અનુનાસિક ધૂપ થશે. પછી ધૂપો ધૂપ વિચ્છ પણી આયથી આય પ્રત્યય લાગશે. કર્તરી શબ કર્તરી શબ્દથી એમાં પ અને સ નો લોપ થશે. પની હલંત્ય અને સની લશકો શુદ્ધ કરી લશકો તદ્ધિત
પછી અ જે ધૂપ છે યમાં આવતો રહ્યો એની પાછળ પ્રત્યય લાગશે થસ. પ્રત્યય લાગશે થસ. એમાં તસ તસ તો મીપામ તમ તમ તામહ થી તમ લાગશે હમ અને યાસુટ પ્રત્યય લાગશે હમ અને ત પાછળ તસ એટલે સુરતી થયું. હમ પછી લિંગ સ્વલોપોથી બંને સનો લોપ થશે. લિંગ સલોપો અનંત્યસ્યથી અંતે નહીં હોય એવા સનો લોપ થાય. પછી લોકો વ્યવહારથી હતું એથી ઈય થશે અને લોકો વ્યવહારથી યનો લોપ થશે એટલે બનશે ઈતમ. એમાં ઈનો એ થશે ઈતમ બનશે અને એકદમ પછી એતમ થઈ જશે અને જોડાઈ જશે આ બાજુ એકદમ હાથ ગુણથી પરરૂપ એકરૂપ ધૂપાયેતમ ધૂપાયતમ એટલે યુવામ યુવામ ધૂપાયતમ. યુવામ તમારે ધૂપાયેતમ બે દુઃખી બે દુઃખી કરવા જોઈએ. કરવું જોઈએ. બહુવચનમાં મ કાઢી લઈએ. બહુવચનમાં મ તમે કાઢી બે દુઃખી કરવા જોઈએ. હમ ધૂપાયતમ ધૂપાયેતમ ધૂપાયેતમ બહુવચનમાં આવી જઈએ. ધાતુ છે ધૂપ અનુનાસિક ભરત છે ભરત હા સર. હા હા સર. હા પહેલા ઈત અ, કરે ધૂપ ઉપદેશે અનુનાસિક ઈત થી પેલી ઈત સંજ્ઞા થશે એટલે ધૂપ રહેશે અને આય લાગશે પ્રત્યે અને કર્તારી સપ એમાં પની હલેન્દમ સૂત્રથી અને સ્થાની લસક સૂત્રથી ઈત સંજ્ઞા થશે. ધૂપાય અને અહીંયા પરરૂપ એકરૂપ થશે એટલે ધૂપાય. આય કયા ધૂપાય સૂત્રથી નો આવ્યો આય આય કયા સૂત્રથી આવ્યો હે આય કયા સૂત્રથી ભૂપુ ધૂપ વિચ્છ પણી પનિભ્ય આયથી આય પ્રત્યય લાગશે. ગૂપુ ધૂપ વિચ્છી વિચ્છ પનિભ્ય આય વિચ્છી પણી પનિભ્ય આય. ગુપુ ધૂપ વિચ્છી પણી પનિભ્ય આયથી આય પ્રત્યય લાગશે. છેલ્લે ધૂપાય આય માં આય વિસર્ગ લાગશે સૂત્રમાં બરાબર. અને પ્રત્યય છે પ્રત્યય થ ઠીક થશે હમ તસ થસ સમીપાન તાન તન તામહ સૂત્રથી એનો ત થશે હમ અને યાસુટ પરસ લાગશે અને સાથે એનો સ એટલે લિંગ યાસુ સલોપો વિસર્ગ યાસુ પરસ્મય પદેશુ ઉદ્દાતો યાસુટ ઈચ્છ. પરસ્પદેશો ઉદાતો દિત એમાંથી જે અંતે નથી એવા સનો લોપ થશે એટલે બે સનો લોપ થશે. ત હોવાને કારણે સુટ્ટી થો પણ લાગે છે અને લિંગ સલોપો અનંત્યસ્યથી અંતે નહીં હોય સનો લોપ થાય. સૂત્રો એક બાજુ લખી રાખો બરાબર. બોલતી વખતે જોઈને બોલવું. યા છે હવે યા છે એનું ઈય થશે. કયા સૂત્રથી તો કે હા. તો યેયઃ અતો યેયઃ અતો એ સૂત્રથી યાનું ઈય થશે પાછળ ત છે અને ત લોપો વ્યોરવલી લોપો વ્યવહારથી યનો લોપ થશે એટલે ઈ ત અને ધૂપાય છે એટલે એનો અ અને અહીંયા ઈ છે તો ઈનો અતો ગુણેથી ઈનો એ થશે. આદ ગુણ આદ ગુણથી ઈનો એ થશે એટલે ધૂપાયેત ધૂપાયેત યુયમ ધૂપાયેત. તમારે બધાએ ભાઈ દુઃખી કરવું જોઈએ. દુઃખી કરવું જોઈએ. તમારે બધાએ દુઃખી કરવું જોઈએ. બરાબર છે. થઈ ગયા 6. આવીએ ઉત્તમ પુરુષ એક વચન. ધાતુ છે થૂપ અનુનાસિક પલક. હા સર. ઉપદેશ અનુનાસિક થી અનિયત સંજ્ઞા થશે એટલે ધૂપ ગુપુ ધૂપ વિચ્છી પણિપદિપ્ય આય એ સૂત્રથી આય પ્રત્યય થશે.
અને કર્તરી શપ વિકરણ પ્રત્યય. શપમાં પ ની હલંત્યમ સૂત્રથી ઈત સંજ્ઞા થશે અને શ ની લસક હોય તદ્ધિતીય સૂત્રથી ઈત સંજ્ઞા થશે. પ્રત્યય છે મીપ. મીપમાં તસ્થસ્થ મીપામ તાંતન તામ સૂત્રથી અમ થશે. મીપના સ્થાને અમ. યાસુટ પરસ્મે પદેશુ ઉદાત્તો ગીચથી યાસનો આગમ. સુટ તીથો સૂત્રથી ના સુટ તીથો લિયંગ સલોપો અનંત્યસ્યથી અંતે નહીં હોય તેવા સનો લોપ થશે. અતો યેય સૂત્રથી આના સ્થાને ઈયનો આદેશ. અને અ એ યમાં ભળી જતા ઈયમ પ્રત્યય બનશે. અને આદ ગુણ સૂત્રથી ઈનો ગુણ એ થશે. હા અને પમાં ધુપાય આય પ્રત્યય લાગશે એટલે ધુપાય. અને આદ ગુણ સૂત્રથી ઈનો ગુણ એ એટલે ધુપાયેયમ. અહમ ધુપાયેયમ. મારે દુઃખી કરવું જોઈએ. અહમ ધ્રુપાયેયમ, મારે દુઃખી કરવું જોઈએ. ઓકે. હતે દ્વિવચન. મને કહ્યું ટીકા કાનમાં રાખો. લીખો અવાજ ઉપદેશ્ય અજનુનાસિક થી ઉનો લોપ થશે એટલે ધૂપ રહેશે. પછી ગુપુ ધુપુ વિચ્છી પની આયથી આય લાગશે. કર્તરી સબ વિકરણ પ્રત્યય લાગશે. પની હાલંત્યમ સૂત્રથી અને સની લસક તદ્ધિતેથી ઈત સંજ્ઞા થશે. પછી ધૂપમાં પડી જતા ધૂપ અને આય ધૂપાય. પછી પ્રત્યય છે વસ. વસમાં નિત્યમ ગીતાથી સનો લોપ થશે. વ રહેશે. પછી યાસુ પરસ્મય પદેશુ ધાતુ ગીચથી યાસનો આગમ થશે. અને લિયંગ સલોપો થી અંતે નહીં હોય એવા સ્થાનનો લોપ થશે. પછી અતો યેય હતી યાના સ્થાને ઈય થશે. અને આ ગુણથી ઈનો ગુણ એ થશે. લોપો વેરવલથી યનો લોપ થઈ જશે. રહેશે ઈવ અને ઈનો આદ ગુણથી એ થઈ જશે. ધુપાયેવ. આવામ ધૂપા એવ. અમારે બે એ દુઃખી કરવું જોઈએ. અંતિમ ધાતુ છે ધૂપ અનુનાસિક. અશોકમાં કોણ છે? અશોકમાં અશોકના દર્શન થશે? નથી. અશોક કર્માભાઈ. ઉપદેશે અચ અનુનાસિક ઈત એ સૂત્રથી અનુનાસિક અનલોપ થતા ધૂપ. કુપુ ધૂપ વિચ્છ પણિપનિપે આય સૂત્રથી આય પ્રત્યયનો આગમ. કર્તરી શપ હલંત્યમ સૂત્રથી પનો લોપ ને લસક્વ તદ્ધિતે એ સૂત્રથી સનો લોપ થતા અ. આય પ્રત્યય ધૂપમાં આવતા ધૂપાય. સપમાં રહેલો અ અને યમાં રહેલો અતો ગુણે હે એ સૂત્રથી પરરૂપ એકરૂપ થતા ધૂપાય. મૂળ પ્રત્યય નિત્યમ ગીત એ સૂત્રથી સનો લોપ. યાસુટ પરસ્મે પદેશુ ઉદાત્તો ગીચ સૂત્રથી યાસનો આગો. લિયંક સલોપો અનંત્યસ્ય એ સૂત્રથી અંતે ન હોય એવા સનો લોપ. અને અતો એ સૂત્રથી આનો ઈય. લોપો વ્યુર્વલી સૂત્રથી યનો લોપ થતા ઈમાં. આદ ગુણ એ સૂત્રથી યનો એ થતા ધૂપાયેમ. વયમ ધૂપાયેમ. આપણે બધાએ દુઃખી કરવા જોઈએ. બરાબર છે. તો થઈ ગયા 9 અશોકનું નામ પડ્યું એટલે અહીંયાથી ગાયબ. ભારે પ્રભાવની
અષ્ટાધ્યાયનો મધુ? હમ. તો થઈ ગયા, નવે નવ રૂપ સિદ્ધ થઈ ગયા. એકવાર રિપીટ કરી લઈએ કેવા રૂપો બન્યા છે. બરાબર છે. શરીર કેવા ધારણ થયા છે. જીવ પ્રાણ પૂર્યો છે. કોમાં? સામાં? થૂપ ધાતુમાં. કયા લકાર પ્રમાણે? વિધિલિંગ લકાર પ્રમાણે, યાની અર્થ બતાવે છે, સમય નહીં. તો હવે એ કાર્ય કરતા થઈ ગયા, પદ બની ગયું, સુપ્તિયંતમ પદમ. તો પ્રથમ પુરુષ એક વચન સહ ધૂપાયેત, દ્વિવચન તૌ ધૂપાયેતામ, બહુવચન તે ધૂપાયેયુઃ, તે ધૂપાયેયુઃ. મધ્યમ પુરુષ એક વચન ત્વમ ધૂપાયેહે, દ્વિવચન યુવામ ધૂપાયેતમ, બહુવચન यूयम धूपायेत. उत्तम पुरुष एक वचन अहम धूपायेयम, द्विवचन आवाम धूपायेव, बहुवचन वयम धूपायेम. बराबर છે. આ રીતે રૂપ બનશે. આવી જઈએ ફરી પાછા રિપીટ. ચૌહાણ જગદીશ. સહ ધૂપાયેત વિકલ્પે ધૂપાયેત, તૌ ધૂપાયેતામ, તે ધૂપાયેયુઃ, ત્વમ ધૂપાયેયेः, યુવામ ધૂપાયેતમ, यूयम धूपायेत, अहम धूपायेयम, आवाम धूपायेव, वयम धूपायेम. પરત. પરત પરત સ્પીકર. હા સર. હા ઠીક છે. સહ ધૂપાયેત, તૌ ધૂપાયેતામ, તે ધૂપાયેયુઃ, ત્વમ ધૂપાયેः, યુવામ ધૂપાયેતમ, यूयम धूपायेत, अहम धूपायेय, आवाम धूपायेव, वयम धूपायेम. ફરીથી ઉત્તમ પુરુષ. પુરુષ. अहम धूपायेयम, आवाम धूपायेव, भाई धूपायेव અને વયમ ધૂપાયેમ. જ્યોત્સના. હા સર. સહ ધૂપાયેત, તૌ ધૂપાય, સહ ધૂપાયેત, તૌ ધૂપાયેતામ, તે ધૂપાયેયુઃ, ત્વમ ધૂપાયેયઃ, યુવામ ધૂપાયેતમ, यूयम धूपायेत, अहम धूपायेयम, आवाम धूपायेव, वयम धूपायेम. त्वम शु ज्योत्सना? त्वम त्वम धूपायेयः. त्वम परे परे त्वम धूपायेयः. क्या છે? ये यह क्या છે? શું લખ્યું છે? ધૂપા પછી શું લખ્યું? ये. પછી ये પછી ये પછી શું છે? विसर्ग. વિસર્ગ છે. તો ધૂપાયેહે. ધૂપાયેય, ધૂપાયેયઃ. ये यह નહીં પાછું કરવાનું. ધૂપાયેહે. અંતિમ અચ હોય, વિસર્ગનું ઉચ્ચારણ જે તે અંતિમ અચ કેવો છે એના પર ડિપેન્ડ કરે છે. તો આપણી પાસે એ છે, અંતે એ છે ને, તો એ હે ધૂપાયેહે. બરાબર છે. યેહે. હા. અને વિસર્ગનું ઉચ્ચારણ કેવું? હના જેવું છે, પણ જે તે અચની પાછળ જતો રહે એટલે ધૂપાયેહે. બરાબર છે. ઈ હોય તો ધૂપાઈહી વગેરે. ઓકે. કાજલ. हाँ सर. स धूपायेत, त्वौ धूपायेताम, ते धूपायेयुः, त्वं धूपायेयुः, ते धूपायेयुः, त्वं धूपायेः, युवां धूपायेतम, युवां धूपायत,
ધૂપાયેત યુવમ ધૂપાયત ફરી ધૂપાયેત ત આખો યુવમ ધૂપાયત હમ સોરી લખ્યું નહીં કે લખ્યું છે લખ્યું છે સર લખ્યું છે યુવમ ધૂપાયત ખોટું તો નહીં લખ્યું ને 1 મિનિટ વેબસાઇટ પર જતા રહીએ વિધિલિંગ હવે જોઈ લો સ્ક્રીન ઉપર જુઓ હા સર માત્રા રહી ગઈ છે હા બરાબર છે ખોટું હોય એ સુધારી લેજો અહીંયા છે વિધિલિંગ લખાર બરાબર ફરીથી શરૂઆતથી કરો ધૂપાયેત સ ધૂપાયેત ત્વૌ ધૂપાયેતામ તે ધૂપાયેયુઃ ત્વમ ધૂપાયેહ યુવામ ધૂપાયેતમ યુવમ ધૂપાયેત અહમ ધૂપાયેયમ આવામ ધૂપાયેવ વયમ ધૂપાયેમ કાજલ હા સર ય ને એ થઈ જાય છે ય નો એ થઈ જાય સંભળાય છે એવું ધૂપાયેત બધામાં યતિનો ય બરાબર છે હા નેક્સ્ટ આવશે કર્માભાઈ શઃ ધૂપાયેત તૌ ધૂપાયેતામ તે ધૂપાયેયુઃ ત્વમ ધૂપાયેઃ યુવામ ધૂપાયેતમ यूयम धूपायेत अहम धूपायेयम आवाम धूपायेव वयम धूपायेम વધુ જોઈને અંદર સ્ક્રીન પર દેખાશે હા સર લખ્યું છે મેં હા સહ ધૂપાયેત તૌ ધૂપાયેતામ તે ધૂપાયેહુ ત્વમ ધૂપાયેહ તે ધૂપાયેહુ તે ધૂપાયેહુ ત્વમ ધૂપાયેહ યુવામ ધૂપાયેતમ યુવમ ધૂપાયેત અહમ ધૂપાયેયમ આવામ ધૂપાયેવ વયમ ધૂપાયેમ યે મ આખો બરાબર છે આવામ ધૂપાયેવ વયમ ધૂપાયેમ યે મ આખો હલંત નહીં કરી દેવાનું અ નો ભાર આપવાનો હા અંકિતા સહ ધૂપાયેત તૌ ધૂપાયેતામ તે ધૂપાયેયુઃ મધ્યમ પુરુષ એકવચન ત્વમ ધૂપાયેહ યુવામ ધૂપાયેહ યુવામ ધૂપાયેતમ યુયમ ધૂપાયેત ઉત્તમ પુરુષ એકવચન તો આખો ધૂપાયેત યુયમ ધૂપાયેત उत्तम पुरुष एकवचन अहम धूपायेयम आवाम धूपायेव वयम धूपायेम एकवचन बोलो तो उत्तम पुरुष अहम धूपायेयम येयम नहीं पण येयम ओके पायल सह धूपायेत तौ धूपायेताम ते धूपायेयुः त्वं धूपायेः युवां धूपायेतम और यूयम धूपायेत अहम धूपायेयम आवाम धूपायेव वयम धूपायेम बाजूमा हाँ सर सह धूपायेत तौ धूपायेताम ते धूपायेयुः त्वं धूपायेः युवां धूपायेतम यूयम धूपायेत अहम धूपायेयम आवाम धूपायेव वयम धूपायेम हाँ सर सह धूपायेत तौ धूपायेताम ते धूपायेयुः
त्वं धूपायेः युवां धूपायेतं यूयं धूपायेत अहं धूपायेयम् आवां धूपायेव वयं धूपायेम प्रहलाद असं आहे. सह धूपायेत, फरी फरी सह धूपायेत, हम्म तौ धूपायेतां, ते धूपायेयुः, त्वं धूपायेः, युवां धूपायेतं, यूयं धूपायेत, अहं धूपायेयम् आवां धूपायेव वयं धूपायेम. अति सः धूपायेत् तौ धूपायेतां ते धूपायेयुः त्वं धूपायेः युवां धूपायेतं यूयं धूपायेत अहं धूपायेम आवां धूपायेव वयं धूपायेम. अहम धूपायेम. फरी अरे अहं धूपायेम. अहम धूपायेयम. अहं धूपायेयम्. अर्जुन सः धूपायेत् तौ धूपायेतां ते धूपायेयुः त्वं धूपायेः युवां धूपायेतं यूयं धूपायेत अहं धूपायेयम् आवां धूपायेव वयं धूपायेम. शिल्पा शिल्पा स्पीकर ऑन. वर्षा सः धूपायेत् तौ धूपायेतां ते धूपायेयुः त्वं धूपायेः युवां धूपायेतं यूयं धूपायेत अहं धूपायेयम् आवां धूपायेव वयं धूपायेम. सुरेश सः धूपायेत् तौ धूपायेतां ते धूपायेयुः त्वं धूपायेः युवां धूपायेतं यूयं धूपायेत अहं धूपायेयम् आवां धूपायेव वयं धूपायेम. रविंद्र सः धूपायेत् तौ धूपायेतां ते धूपायेयुः त्वं धूपायेः युवां धूपायेतं यूयं धूपायेत अहं धूपायेयम् आवां धूपायेव वयं धूपायेम. बराबर છે. कोई बाकी नहीं ना? तो धूप धातु गूपु धूप विच्छी पणि पनिभ्य आयः एमांथी 5 मांथी 2 सिद्ध करी लीधा. बराबर छे, ग्रहण करी लीधा. आपणी मेमरी में आवी गया. आपणी मेमरी अनलिमिट छे એટલે ગમે એટલું નાખશો કદી ભરાવો થશે નહીં. એટલે પણ સંગ્રહ કરવાનો કોનો? સારાનો. કચરાને શું કરી દેવાનું? વાયરસ હોય તો સ્કેન કરી દેવાનું. ઓકે, સ્કેન શાનાથી થશે? આ અષ્ટાધ્યાયીથી. આ એક સોફ્ટવેર છે સ્કેન કરવાનું, કચરો કાઢવાનું. કાઢે તો છે પણ સાથે સાથે સારા તત્વોને પણ લાવે છે. ઓકે, તો હવે સૂત્ર પ્રમાણે બરાબર પાછા સાવધાન થઈ જજો. સૂત્ર આપણું છે ગૂપુ ધૂપ વિચ્છી પણિ પનિભ્ય આય. ત્રીજા નંબરે વિચ્છ આવે છે. વિચ્છ આવે છે. વિચ્છ જે છે એ ભવાદી ગણનો નથી, પહેલા ગણનો નથી. લેવું હોય તો આપણે લઈ શકીશું. વિચ્છ લેવું છે કે પણ લેવું છે? વિચ્છ લેવું હોય તો બીજા 3 સૂત્રો અલગથી આવી રહ્યા છે નવા, જે આપણે ભણવા પડશે. જે લેવું હોય તો વિચ્છ લેવું હોય તો આપણે તૈયાર છીએ.
પણ લેવું હોય તો તૈયાર છીએ. શું લેવું છે? વિચ્છને લેવું છે કે પણને લેવું છે? બોલો પ્રહલાદ. પણ જ લો સાહેબ, એટલે ક્રમમાં ચાલે ને. બરાબર. હા સર, પણ લો એટલે વિચ્છની તૈયારી કરવામાં અમને ટાઈમ પણ મળે પાછા. હે વિચ્છને અત્યારે પણ લઈ લો એટલે બરાબર રહેશે. બરાબર. વીછ તો પછી સાહેબ આવશે ને છઠ્ઠા ગણ વખતે. છઠ્ઠામાં તો આવશે, એ વાત સાચી છે, પણ ત્યારે આખું સૂત્ર પાછું આ ગુપુ ધૂપ વિછી પણી પનિભ્યા આયહ ત્યાં યાદ કરવું પડશે. એ આવતા તો ઘણી વાર લાગશે હજી. તો લઈ લો સૂત્રમાં જ લઈ લેજો, પણ થોડુંક પાછા લો એટલે અમારે ત્યાં પેપર ચેક થઈ જાય, વાંધો ના આવે. પાંચમા ક્રમે લઈ લઈએ, પણ અને પન પૂરું થયા પછી. હા બરાબર. બરાબર છે, કારણ કે છઠ્ઠા ગણનો હોવાને કારણે વિકરણ પ્રત્યય બદલાશે. તુદાદિભ્ય સહ. સાથે સાથે અહીંયા જે વીછ છે સહેજ હાઈલાઈટ કરી દઉં, જો તમે નજર કરો તો તમારી રીતે. વીછ છે એમાં જે આમ તો આ બનાવેલો ધાતુ છે, અંદર બનાવેલો છે, પણ ઓલરેડી વી અને છ છે. વી અને છ છે, અને છ ની ઉપર અનુનાસિક છે. છ ની ઉપર અનુનાસિક છે એટલે વી છ. જેમ ધૂપની ઉપર પની ઉપર અનુનાસિક હતું, તેમ અહીંયા વી ચ નથી, ખાલી વી છ છે. તો ચ ક્યાંથી આવ્યો એને પણ લાવવો પડશે. તો એનું સૂત્ર છે, એનું સૂત્ર છે. એમાં ડાયરેક્ટ છ નથી આવતો, ડાયરેક્ટ છ નથી આવતો. આવે છે ત આવે છે, ટૂંકનો આગમ થાય છે. કેમ થાય છે એનો જવાબદાર છ છે, અને પછી તનો છ થઈ જાય છે. એટલે બે સંધિના સૂત્રો પ્લસ ત્રીજું વિકરણ પ્રત્યય, અને બાકીનું જઈશે થે. આટલી ત્રણ વસ્તુ ઉમેરાશે. પણ લઈએ પન પછી, પન પછી. ઓકે, તો પણને જોવા માટે પણ થોડુંક નીચે જવું પડશે. શું કે છે? બરાબર છે. આવીએ ધ્યાન દેમાં તો આપણે ધ્યાન આપી દીધું. બરાબર. તુદાદિગણ જે છે વીછ છે, ઓલરેડી ઔપદેશિક અવસ્થામાં વી અને છ ઉપર અનુનાસિક છે, આવો ધાતુ છે. પછી બને છે વીછ, બનાવવો પડશે. ઓકે, તુદાદી છઠ્ઠા ગણનો છે, તથા ચુરાદિગણ 10મો ગણ છે. બરાબર છે. હવે પણ તથા પન ધાતુ બંને ભવાદિગણના છે, પ્રથમ ગણના છે, 993. હવે પણ જે છે બંનેમાં ફેર કેટલો છે? અણ અને ન નો ફેર છે. પણ એ અર્થની દ્રષ્ટિએ જોવા જાઓ તો એકમાં એક અર્થ વધારે છે, બાકી બે ધાતુના અર્થ એક જ છે. અહીંયા ભવાદિગણમાં લઈએ ત્યારે આઈ પ્રત્યય જ્યારે લાગશે ત્યારે બંને ધાતુના અર્થ સરખા છે. સરખા હોય તો જુદા કેમ કર્યા? તો સમાનાર્થી આપણે શબ્દો ઘણા બનાવીએ છીએ ને, સમાનાર્થી. એમ આ ધાતુ સમાનાર્થી થઈ જાય છે. બીજો, આનો પણ આ અર્થ થાય છે, આ ધાતુનો પણ અર્થ થાય છે, આ ધાતુનો પણ આ અર્થ થાય છે. ઓકે, પણ ધાતુ નો અર્થ સ્તુતિ. સ્તુતિ કરવી, ભગવાનની સ્તુતિ કરીએ, આપણે યાદ કરીએ યાની સ્તુતિ કરીએ. બરાબર, સ્મરણ કરીએ. સ્તુતિ યાની સ્મરણ કરવું, યાદ કરવું, વંદન કરવું. બરાબર છે. વંદન બે હાથ જોડી અને સાથે સ્મરણ પણ કરીએ, સ્તુતિ કરીએ. તથા વ્યવહાર. બરાબર, પણના અર્થ બે થાય છે, એક સ્તુતિ થાય છે અને બીજો વ્યવહાર થાય છે. બરાબર છે. પરંતુ પન અંતિમ, એમાં માત્ર સ્તુતિ છે, વ્યવહાર થતો નથી. હવે આપણે ધ્યાન રાખીશું માત્ર સ્તુતિને જ ધ્યાન રાખીશું, વ્યવહારને ધ્યાનમાં નહીં રાખીએ. વ્યવહાર કરવા જઈએ તો બીજો વ્યવહાર થઈ જશે.
સ્તુતિ નહીં રહે. બરાબર છે. એટલે વ્યવહાર કરવામાં વેપાર થઈ જશે. બરાબર છે. અને વેપાર થઈ જાય તો એ પરસ્મય પદી પણ નહીં રહેતો, અને પરસ્મય પદી ના રહે તો આય પણ ના લાગે. બરાબર છે. ત્યારે વ્યવહાર કરીએ ત્યારે વેપાર થઈ જશે. ઓકે, તો સ્તુતિ રાખીશું માત્ર કોનો? પણ અને પન બંને માટે અર્થ સ્તુતિ. વ્યવહાર કરીશું ત્યારે અત્યારે નહીં વ્યવહાર કરીએ, જ્યારે આવશે ત્યારે વ્યવહાર કરીશું, વેપાર કરીશું. બરાબર છે. હાલ નહીં કરીએ, હાલ માત્ર આય પૂરતું રાખીશું. પણી પની કૂપુ ધૂપ વિછી પણી પનિભ્ય આયહ, આના પૂરતું રાખીશું, આ સૂત્ર પૂરતું રાખીશું, ભવાદિગણ માટે રાખીશું. ઓકે, તો બંને ધાતુનો અર્થ એક સરખો, પણ શું? તો કે સ્તુતિ. બરાબર. આય પ્રત્યય ક્યારે લાગે? સ્તુતિ અર્થ કરીએ તો જ લાગશે, અને તો જ એ પરસ્મય પદી ધાતુ બનશે. અહીંયા લખ્યું છે પણાયતી પનાયતી. પણ ધાતુનો અર્થ જ્યારે વ્યવહાર થાય છે, અહીંયા વ્યવહાર થાય છે ત્યારે આય પ્રત્યય લાગતો નથી. આય પ્રત્યય નહીં લાગે તો આ સૂત્ર પણ લાગુ પડે નહીં. ગુપુ ધૂપ વિછી પણી પનિભ્ય આયહ સૂત્ર લાગુ પણ પડે નહીં. અને આય પ્રત્યય ન લાગે ત્યારે ધાતુ પરસ્મય પદની જગ્યાએ આત્મનેપદીના પ્રત્યયો લાગશે. બરાબર છે. અને થઈ જશે યથા પણ તે અંતે. આઈ જતો રહ્યો, પરસ્મય પદે જતો રહ્યો, આત્મનેપદી આવી ગયો. બરાબર. અને પણ તે થઈ જાય. ત્યારે વ્યવહાર અર્થ કરીએ ત્યારે, સ્તુતિ અર્થ કરીએ ત્યારે આઈ લગાવવું પડશે. ક્લિયર આટલું? બરાબર છે. પણ ધાતુ માટે બે અર્થ છે, એક સ્તુતિ અર્થ છે અને બીજો વ્યવહાર અર્થ છે. પન માટે માત્ર સ્તુતિ છે, વ્યવહાર કદી થતો જ નથી. એ પછી જોઈએ છે, પણ સેજ અહીંયા નીચે કરી છે. પન ધાતુનો અર્થ વ્યવહાર થતો જ નથી, માત્ર સ્તુતિ જ થાય છે. એટલે આય લાગશે. અને અહીંયા હિસાબ થઈ જાય છે. શું? પણ આપણે પણ લેવાનો છે. બરાબર. આય કૂપુ ધૂપ વિછી પણી પનિભ્ય આય કર્તરી શપ. બરાબર. શપમાં રહેલો અ, પણાય અને પણાયતી. બરાબર છે. પણ અહીંયા નીચે લખ્યું છે એમાં આય લાગ્યો નહીં. આય લાગ્યો નહીં. વ્યવહાર અર્થ કરીએ ત્યારે પણ શપ તો લાગશે, કારણ કે ભવાદી ગણનો છે. બરાબર છે. અને આય ના લાગવાનું, ખાલી સીધો અ થઈ જશે, એટલે અ કર્તરી શપનો અ અણામાં આવી જશે, એટલે પણ, અને થઈ જશે આત્મનેપદી પણ તે. બરાબર. પનમાં જોઈએ તો અહીંયા ના હલંત, આના આખો છે ને એની જગ્યાએ હલંત. આય શપ. બરાબર. અહીંયા ખોટું લખાયું, અહીંયા ખોટું લખાયું. પનાય જોઈએ ને, પનાય અને પનાયતી. નેક્સ્ટ આવશે એટલે જોઈએ. બરાબર છે. તો આ રીતે પણ ધાતુ અને પછી પન ધાતુ, બાકીનું બધું કાર્ય જૈસે છે. માત્ર બદલાયું શું? ધાતુ બદલાયું, પ્રક્રિયા સરખી. ધાતુ બદલાય એટલે બીજું શું સાથે બદલાયું? અર્થ બદલાયો. બરાબર. કયો અર્થ લેવાનો છે? સ્તુતિ અર્થ લેવાનો છે, વ્યવહાર લેવાનો નથી. વ્યવહાર લેવા જઈશું તો અલગ વ્યવહાર કરવો પડશે. શું કરવું પડશે? વ્યાપાર કરવો પડશે. એટલે જો આય પ્રત્યે લગાવવું હોય તો સ્તુતિ અર્થ લઈને ચાલીશું. ઓકે, કોઈને છે પ્રશ્ન? નહીં. લેશન બને તો સર એક કરતા. હા, ક્વેશ્ચન છે. સર જગદીશ. તમે કહ્યું હતું ને કે જે એમાં અનુનાસિક નું જે
ચિહ્ન જોવા મળે છે ચંદ્રબિંદુ વાળું કબજે છે કે અવસ્થામાં ધાતુમાં. હમ એવું ક્યાંય બીજી બુકોમાં જોવા મળતું નથી. હા તો સર એ લોકો પણ જયારે બુક લખતા હશે ત્યારે આટલો બધો અભ્યાસ ને બધું કરીને લખતા હશે તો પછી એ અનુનાસિક ચંદ્રબિંદુ ન કરવાનું કારણ હશે કઈ કે પછી કારણ કે એ પણ ઊંડો અભ્યાસ કરીને જ બુક લખતા હશે ને એ લોકો પણ વિદ્વાન હશે. તો એનો કોઈ એમનો મત હશે ના કે એનો જવાબ એ તમને આપી શકીએ કે બરાબર બેદરકારી અથવા હા સિદ્ધ ધાતુ જે આપવામાં આવે છે ઔપદેશિક આપવામાં આવતા નથી. બરાબર છે. અને જ્યારે હા જ્યારે વ્યવહારમાં લઈએ ત્યારે તો આ બધાની જરૂર નહીં, સીધા પદોથી જ વ્યવહાર કરવામાં આવે છે, બુક લખવામાં આવે છે. પણ આવો વ્યાકરણિક ગ્રંથ સમજાવવા માટે જ્યારે લખવામાં આવે ત્યારે આ જરૂરી છે ઔપદેશિક અવસ્થામાં. બરાબર. અને ઔપદેશિક અવસ્થામાં હોય તો આપણને શરૂઆતના તબક્કે રસ્તો નહીં મળે. હા, અષ્ટાધ્યાયી આપણે જાણતા હોઈએ તો એનો રસ્તો કાઢી લઈએ, એ વસ્તુ જુદી છે. પણ હોવું જોઈએ ટૂંકમાં જો આવા સમજૂતી વાળા ગ્રંથો લખાયા હોય ત્યારે. અત્યારે તો એવી પરિસ્થિતિ થઈ ગઈ છે હાલની કે વેદની ભાષા જે છે સ્વરાંકિત ભાષા, સ્વરાંકન વાળી ભાષા, એ બી ઘણી બધી બુકોમાં તમને સ્વરાંકન વગરનું જોવા મળશે. પણ એ ઉચિત નથી. આપણું પેપર પણ નીકળશે MA વાળા માટે, જ્યાં સૂક્તોનું અધ્યયન હશે ત્યાં પણ સ્વરાંકન તો મૂકવું જ પડે, ચાલે નહીં. એના માટે હજી સ્પેશિયલ આપણી પાસે કી નથી કે આ કીમાં આ સ્વરાંકન છે. અલગથી એને કીબોર્ડ તૈયાર આપેલું છે અંદર, એમાંથી સિલેક્શન કરવું પડે એવું છે. આવશે ક્યારેક ક્યારેક, પણ એ ક્યારે આવે? જે સોફ્ટવેર બનાવનાર છે, જે કોઈ વૈજ્ઞાનિક કહીશું કે એન્જિનિયર કહીશું, જે કંઈ કહીશું કે, તો એને સંસ્કૃત શીખવા પડે પહેલા, તો પછી એને શક્ય છે. કાં તો પછી આપણે એન્જિનિયર થવું પડે સંસ્કૃતની સાથે, તો કરી શકીએ નહીં. પણ આ ભાષા જે છે વૈદિક અને લૌકિક શીખવાની દ્રષ્ટિએ બે સાથે ચાલે છે. ઘણા બધા ગ્રંથો પાછળ થયા છે શોર્ટકટ વાળા કહું તમને, ટૂંકો રસ્તો ઝડપથી જવા વાળા, પણ એમાં ક્યાંક ગોથું ખાઈ જાય છે શોર્ટકટ કરવામાં. બરાબર. પણ એ કામ ચલાવવું બાબત થઈ. આપણે કામ ચલાવવું તો કરવું નથી, આપણે તો સંપૂર્ણ જોઈએ છીએ. કામ ચલાવવાથી કોઈ ફળ મળતું નથી, રસ્તો મળતો નથી. એટલે અષ્ટાધ્યાયી મૂળ જે છે એને આધારે જ આગળ વધવું રહ્યું. બીજા પાછળ કોઈ પણ હશે તો એને અનુસરીએ નહીં. એમણે શું કામ ચલાવવું એટલે જરૂરિયાત પૂરતું રાખ્યું. આપણને તો બધું જ જરૂરિયાતનું છે. ધારો કે તમે સંજ્ઞા પ્રકરણ ભણ્યા જે તે સમયે ટીવાય કે જે, તો બે રીતે છે સંજ્ઞા, કૌમુદી યાની સિદ્ધાંત કૌમુદી અને લઘુ સિદ્ધાંત કૌમુદી, બંને રીતે છે. બંને રીતે જોઈએ તો સિદ્ધાંત કૌમુદીમાં જોઈએ તો 35 સૂત્રો આવશે, અને લઘુ સિદ્ધાંત કૌમુદી પ્રમાણે જોઈએ તો 14 યા 15 જ સૂત્રો આવશે. બરાબર છે. પણ જ્યારે એનાથી આગળ તો આપણે જતા નથી. સંજ્ઞા એટલે શું? તો કે માત્ર નામકરણ રહી, નામ જ પાડવાના છે. સંજ્ઞા આપણા અષ્ટાધ્યાયમાં તો 2 અધ્યાય છે આખા, 8 પાઠ છે જેમાં નામકરણ છે કુટુંબના. તો એમાંથી એ માત્ર ઘણા 35 થાય, એ 14 યા 15 જ થાય. એનાથી શું મતલબ? સંસ્કૃતથી આટલું કરવાથી કોઈ મતલબ નહીં. એટલે જેમ કે ઈતકરણ છે, આપણું 10 સૂત્રોનું બનેલું પ્રકરણ છે આખું. અષ્ટાધ્યાયી બધા જ પ્રકરણોમાં એ રીતે ક્રમબદ્ધ સૂત્રો આપ્યા છે, ક્યાંય છૂટાછવાયા નથી. જે વિષયને પકડે છે અને ક્રમાનુસાર પકડે છે, એવું નહીં કે આડે અવળું બધું, જે પ્રમાણે વ્યવસ્થિત જ ગોઠવણી કરી છે અને એ પ્રમાણે જ આગળ ચાલ્યા છે. જેમ કે આપણું ઈતકરણનું છે, 7 સૂત્રો મુખ્ય છે. એ જ્યાં સુધી નહીં જાણીએ ત્યાં સુધી તો આપણો પ્રવેશ થઈ શકે એમ જ નથી અષ્ટાધ્યાયીમાં. લાગે છે અંદર જવાય એવું? ત્યાંથી જ શરૂઆત થઈ છે. આગલું બધું, એના આગલા બધું તો કક્કો છે.
પણ અંદર પ્રવેશ કરવા માટે શરૂઆત જ ઈતકરણથી થશે. અને ઈતકરણના 7 યા 10 સૂત્રો જ્યાં સુધી નહીં આવડે ત્યાં સુધી આપણે અંદર એન્ટ્રી થઈ શકે એમ જ નથી. એટલે આ બધી વસ્તુ પાછળથી, ધારો કે સંજ્ઞા પ્રકરણ હોય તો માત્ર 2 સૂત્રો તમને જોવા મળ્યા હશે, 2 થી ત્રીજું ક્યારેય નહીં જોવા મળ્યું. હલંત્યમ, ઉપદેશ અજનાસિક અને હલંત્યમ, આ 2 તમે જોયા હશે. ત્રીજું ન વિભક્તો તુષ્માથી ક્યાંય આગળ આવ્યું નહીં હોય. કે આવ્યું છે? નથી આવ્યું. બરાબર? પણ એટલાથી કામ થતું નથી. અને બીજું તમને કહી દઉં, આપણે ભણી રહ્યા છે, શીખી રહ્યા છે એટલા માટે કે MA સુધી આવીએ પછી તો આગળ ડિગ્રી લેવું હોય તો શું PhD રહી, MPhil નીકળી ગયું, MPhil નીકળી ગયું, રહી PhD 3 વર્ષિયા 5 7 બધું. પણ કામ તો આપણું MA કર્યા પછી લગભગ પૂરું થઈ જાય છે ભણવાનું આજના જમાનામાં. આવો થયો ને? અચ્છા, હવે MA જેવું પૂરું થાય તો એનો અર્થ એવો થાય, મતલબ એવો થાય કે કોઈ પણ વૈદિક સંસ્કૃત હોય કે લૌકિક સંસ્કૃત હોય તો એ વાંચતાની સાથે એના અર્થ પ્રગટ થઈ જવા જોઈએ. આવો અર્થ આપણને થાય MA બરાબર. પણ એવું કદી થતું નથી. અર્થ તો બાજુ પર રહી જશે, પણ વાંચતા જ પહેલા તો શીખવું પડે. એ પણ નહીં આવતું. MA થયા પછી વાંચવાનું પણ આવડતું નથી. હકીકત કહું છું. બરાબર છે? એમાં મારો કે તમારો કે એવો કોઈ વાંક નહીં કરતો. યોજક તત્ર દુર્લભ. બરાબર? આપણી મેથડ જે મૂકી છે કે જે કંઈ મૂક્યું છે, સિલેબસ મૂક્યું છે કે એમાં ખામી છે, જેના કારણે નિંદા થઈ રહી છે. આપણી તો થાય છે, સાથે સાથે આપણા કરતા વધારે વિષયની થઈ રહી છે, સંસ્કૃતની. બરાબર છે? એટલે એમાંથી આપણે બચી જઈએ અને સંસ્કૃતને બચાવી લઈએ. અને આ આપણે કરીશું એટલે તમને આપોઆપ જેમ પરમાત્મા મળી જાય ને, ભગવાન મળી જાય ને, એટલો આત્મસંતોષ તમારો થશે. કેમ? તો તમે પછી સંસ્કૃત જેવું જોશો ને, સંસ્કૃત જોશો ને એટલે તરત જ આ વસ્તુ તો આ છે, એમાં આ ધાતુ છે અને એમાંથી આ રૂપ થયું છે, અને પછી અર્થ તો આપોઆપ આવવાનો છે. અર્થ તો આપોઆપ જ આવે છે. એક ઉદાહરણ સાથે પૂરું કરું અર્થ કેવી રીતે આવે છે તે. અર્થ કેવી રીતે પ્રગટ થાય છે. વેદમાં જ કોઈ રૂચે, અત્યારે ક્રમ ભૂલી ગયો, નંબર ભૂલી ગયો છું, પણ એનો સાર તમને કહી દઉં કે અર્થ કેવી રીતે પ્રગટ થાય છે. આવું વેદના ઋષિ પોતે કહે છે. ઋષિ વાત કરો, ઋષિ કહું છું. ઋષિ એટલે ભગવાન તુલ્ય, પરમાત્મા સમાન છે. એ ઋષિ એવું કહે છે કે જ્યારે અર્થ પ્રગટે ને, વાણીનો વાણી, બરાબર છે, ત્યારે એ એવી રીતે અર્થ પ્રગટે છે કે પતિ પત્ની હોય તો પતિને પત્ની પોતાનું સ્વરૂપ પ્રગટ કરે છે, એમ આ વાણી યાની અર્થ પ્રગટ થાય છે. એવો એક રૂચા છે, મંત્ર છે. અને આટલી તાકાત કશું બાકી રહેતું નથી. યાની સૂક્ષ્મ દર્શન કરાવી દે છે, અર્થ પ્રગટ થઈ જાય છે અને એ સિદ્ધ થઈ જાય છે. તો આટલી તાકાત રહેલી છે, યાની પરમાત્મા થઈ જાય છે, સાક્ષાત પ્રગટ થઈ જાય છે. આટલો અર્થ સફળ થાય છે. ક્યારે થશે? આ એક સાધવાથી. એટલે તમે જે ટક્યા રહ્યો છો એ છેક સુધી ટકી રહેવાનું છે, પણ સાથે સાથે થોડુંક કરજો, સમય મળે તેમ તેમ. બરાબર? તો મજા આવશે કરવાની. એટલા માટે છે કોઈને પ્રશ્ન? આમ તો સાહેબ આપણે અષ્ટાધ્યાયીના જે સૂત્રો ખરા ને 3978, આમ પેલા અમે જોતા એટલે કશી ખબર ના પડતી એમ. ગઈકાલે મેં સૂત્રપાઠ જોયો ને એટલે લગભગ આપણે 40 લેક્ચરો ભર્યા, એમાંથી લગભગ 200-300 સૂત્રો એવા હતા કે આમ આપણને જોઈએ એટલે ખ્યાલ આવી જાય કે આપણે ભણ્યા એમ, અને યાદ આવી જાય એમ, આપણે પરિચિત હોય એવું લાગ્યું એમ. બિલકુલ.
આપણા ઓળખીતા સંબંધી હોય અને જે આનંદ થાય મળતાની સાથે, હા એવું થાય. બરાબર છે. બાકી આમ તો પેલા એવું થતું કે આટલા બધા સૂત્રો કઈ રીતે યાદ રહેશે. હા, એટલે પેલા તો વાંચવું જ મુશ્કેલી છે કોઈ પણ સૂત્ર. એટલે પછી તો ત્યાંથી જ આપણે વાળી માંડ પાછા ફરી જઈએ, જોડો એક બાજુ મૂકી દઈએ, હિંમત જ ના કરીએ. બરાબર. એટલે હિંમત ક્યારે? આ રીતે એક એક ને ઉકેલતા જઈએ. વસ્ત્ર તો તૈયાર થઈ ગયું, પણ હવે એને આપણે આખું ખોળી નાખવાનું છે. પટ તંતુ બધા જુદા કરી દેવાના છે, ને જુદા કરીને પાછા વસ્ત્ર જેવું હતું ને એવું બનાવી દેવાનું છે. પછી તો આપોઆપ જ એ સિદ્ધ થઈ જવાનું છે, બનાવતા આવડી ગયું એટલે. એ આપણામાં આ કરવું પડશે. બરાબર. 55 કદાચ આ 56મું કલાક થશે આપણું, આ વ્યાખ્યાન થશે, લેક્ચર થશે. બરાબર. પણ એ 55 જો કે મેં આગળથી કહી દીધું હતું તમને કે જે કંઈ આપણે મેળવ્યું છે આ 55-56 કલાકોથી, 56મું સૂત્ર હે 56મું બરાબર છે, 56મું આ પૂરું થશે. પણ એ આટલા 56 કલાક દરમિયાન જે અધ્યાપકો છે કે જે કોઈ છે અમારી જગ્યાએ બેઠા છે, પણ એમને વ્યાકરણ નથી, એમના માટે વ્યાકરણ હોય એમના માટે તો બરાબર છે કે વ્યાકરણ વાળા હશે, એમને પણ આટલું ભણવાનું તો નહીં આવ્યું. કારણ કે આપણે એક જ પેપર ભણવાનું હોય. એક પેપરમાં કેટલું સમાય? ઘણા 4 થયા એમ એના ગણતર પૂરા બધા 2 વર્ષના ગણીએ તો, 4 સેમના ગણીએ તો 4 થાય. પણ એ 4માંય કંઈ આટલું તો લગભગ નહીં આવી શકે. અને જે કંઈ આવ્યું હોય તો એ તૈયાર માલ આપી દીધેલો છે, સીધા જ શબ્દ. પણ આવી રીતે જે રીતે આપણે ઉકેલતા જઈએ છીએ એવું કદી નથી. અચ્છા, બીજું કે ક્યાંય સિલેબસમાં અષ્ટાધ્યાય નથી. છે તો શું છે? કૌમુદી છે, સિદ્ધાંત કૌમુદી છે, લઘુ સિદ્ધાંત કૌમુદી છે, પણ અષ્ટાધ્યાયી નથી. એટલે ત્યાં પણ તકલીફ પડે છે. ઓકે, તો આ રીતે આપણે મૂળ જગ્યા પર આવી ગયા છે. જે જગ્યા પર આવવાનું હતું એ જગ્યા પર આવી ગયા છે. પણ ખસી જાવ. પાયો જ નહીં કરાવે, પાયો જ નહીં. આ પાયો છે ને પાયો જ અમારો કાચો છે કહેવાય. હા, એટલે ખામી ક્યાં હતી કે પદ્ધતિમાં ખામી હતી. તો બરાબર, પણ છે હજી એ હજી દૂર થઈ નથી. અત્યારે સાહેબ નીચે તો એ જ ભણાવવામાં આવે છે, મી વ મ ચિત હતન તિત હંતિ. બસ અમારે 11-12માં સર આવી રીતનો એક પ્રશ્ન થયો હતો કે ગચ્છતી ને ગંતુમ ઈચ્છતી હતું ને, સર ને ત્યારે પ્રશ્ન કર્યો, સાહેબ ગચ્છતી તો આમાં ગંતુમ કેમ થઈ ગયું છે? એ કે બહુ લાંબુ છે એમ કરીને ત્યાં રહેવા દીધું હતું. એ હવે ખ્યાલ આવે છે કે મૂળ રૂપ ગમ છે એટલે. એટલે એ કૃદંત પર હજી આપણે તુમ પર આવ્યા જ નથી. કૃદંત એક બી નહીં લીધો. બરાબર છે. પણ સર એ મૂળ ધાતુ છે એ જ ખ્યાલ ના હતો અમને કે ગમ ધાતુ મૂળ હોય છે. આ બધા મૂળ ધાતુઓ શું છે? બરાબર છે. એક કડીમાંથી દશરથભાઈ પટેલ 1 વર્ષ છે રિટાયર્ડ થવા બાકીમાં, પણ એ આગલી બેચમાં આપણે ત્યાં અહીંયા જોડાતા હતા. અત્યારે પણ ક્યારેક ક્યારેક ફોન આવતો હોય છે. એટલે એમણે 11-12માં સંસ્કૃત ભણાવે છે તો ઇંગ્લિશ ભણાવે, પણ સાથે સાથે સંસ્કૃત પણ ભણાવે છે. ક્યારેક આપણે મુલાકાત થશે અહીંયા, આ ઝૂમ પર જ થશે. તો એમણે આપણી પદ્ધતિના પ્રમાણે એ ચાલ્યા અને અત્યારે બાળકોને 11-12ના છોકરાઓને આપણી રીતે ભણાવી રહ્યા છે, આપણી મેથડ પ્રમાણે ભણાવી રહ્યા છે. તો ફળ એમને એ મળ્યું છોકરાઓને કે બોર્ડની પરીક્ષામાં એ 100માંથી 100 માર્ક લાવી રહ્યા છે છોકરા. આટલું તફાવત પરિવર્તન આવે છે. સાથે સાથે એમણે બુક પણ લખી આના આધારે, માત્ર એમના સિલેબસ પૂરતી 11-12 મને આપી છે બુક પણ કે મેં આવું કર્યું. એટલે આ રીતે પણ એ પદ્ધતિ તો આપણે બદલી શકીએ એમ નથી. બરાબર છે. એ પણ આપણે આપણા છોકરાઓને જે ટીચર છે, અધ્યાપકો છે, એ આ રીતે આપણે ભણાવી શકીશું. હા, સમય ઘણો જશે એમાં પેલા કરતા, કારણ કે પેલામાં તો સીધું તૈયાર છે. એ તૈયારીમાં ઘણી ભૂલો આવશે આ રીતે જોવા જઈશું તો. એટલે પણ આપણને જો સમય એક્સ્ટ્રા લઈને ભણવાવાળાને એટલે આપણા પર જ ડિપેન્ડ છે. બરાબર રસ કેવી રીતે જાગે, આ રીતે કરીશું તમને ચોક્કસ રસ જાગશે.
છોકરાઓને પણ. માતાજી પાસે એવા છોકરા છે કે 5, 8, 7 વર્ષના છોકરા પણ અષ્ટાધ્યાયી આખી મોડે છે એટલે ગોખેલી નથી, સમજીને કરેલું છે. આવા ઉદાહરણો ક્યાંક ક્યાંક વિડીયો તમે જોઈ શકશો તો જોવા મળશે તમને. સમજીને કામ કરે છે. અને ગોખેલું છે એ ગમે એટલું ગોખશો કોઈ કામનું નથી, જતું રહે છે, અર્થ જ નહીં. હા, ગોખનારા કંઠસ્થ પરંપરા વાળા છે અત્યારે પાઠશાળામાં, નથી એવું નહીં, આજની તારીખમાં છે. પણ રામ રામ જપના, બિલ્લી આવે તો ભાગ જાના. પોપટને રામ રામ કહી દેવાનું, પણ એને બિલાડીની તો ખબર જ નથી કે રામની ખબર જ નહીં. રામ નામ જપના, પણ રામ કોણ છે ખબર નથી. આવું થાય છે જ્યાં સુધી અર્થ ખબર ના પડે ત્યારે. ઓકે જગદીશ. હા સર. ક્લિયર. તો આજે આપણે હેલો. હા ક્લિયર. તો મંગલાચરણથી સમાપન કરીએ. સદાશિવ સમારંભામ તથા પાણિનિ મધ્યમામ અસ્મદાચાર્ય પર્યંતામ વંદે ગુરુ પરંપરામ. વંદે ગુરુ પરંપરામ. વંદે ગુરુ પરંપરામ. શુભરાત્રિ. કાલે પાછા મળીએ. શુભરાત્રિ. કાયમ માટે હું યાદ દેવડાવીશ કે વહેલા જોડાવો 5 મિનિટ.